નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ અને હું ક્લેરા ક્રિશ્ચન. અમદાવાદના નરોડા વિસ્તારમાં આજ દિન આંતરરાષ્ટ્રીય યોગા ડે તરીકે ઉજવવામાં આવ્યો. 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ તારીખે ઉત્તરી ગોળાર્ધના ઉનાળામાં અયનકાળને પ્રકાશ ઉર્જા અને સંતુલનના અર્થને કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ એ દિવસ છે જે દિવસ અને રાત એકબીજાને છેદે છે, જે મન, શરીર અને ભાવના વચ્ચે સુમેળ લાવવાનું પ્રતીક છે. આવા જ ધ્યેય સાથે શ્રી કચ્છ કડવા પટેલ સનાતન સમાજ દ્વારા નવયુગ યુવા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં યોગ ટ્રેનર હેમાલીબેન લીંબાણી અને ગીતાબેન રત્નાણી દ્વારા યોગ કરવાથી થતા ફાયદા પણ જણાવવામાં આવ્યા અને આ દિવસને યોગ ડે તરીકે મનાવવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ, ક્લેરા ક્રિશ્ચન. મારું નામ બીનલ પટેલ છે. હું 1 વર્ષથી યોગામાં જોડાયેલી છું. પણ આપણા યોગીઓ, આપણા ઋષિમુનિઓએ જે આ યોગની શરૂઆત કરી, જેણે આ યોગની શોધન કરી, એનો પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે આટલી સરસ અને સુંદર પ્રાચીન સંસ્કૃતિ આપણને આપવા માટે, આવી ધરોહર આપણને આપવા માટે એમનો ખૂબ ખૂબ આભાર. અને આ ધરોહરને સાચવવી, જાળવવી અને એનું અનુસરણ કરવું અને એ પ્રમાણે જીવન જીવવું એ આપણા માટે અત્યારે જરૂરી બની ગયું છે. અત્યારે આટલું વાતાવરણ એટલું બધું પ્રદૂષિત થયેલું છે કે એના માટે આપણે ખૂબ યોગની જરૂર છે. અને જે નરેન્દ્ર મોદી સાહેબે આપણા માટે આટલું સરસ આયોજન કર્યું છે, 21 તારીખે આપણે યોગા ડે તરીકે સુપ્રત કર્યો છે, તો એમના માટે બી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ યોગને આપણે શીખીએ અને શીખવાડીએ બધાને, અને આપણે પણ કરીએ અને આપણું ઇન્ટરનલ બોડી ડિટોક્સ થાય છે આનાથી, તો એને સ્વસ્થ અને સારું રાખીએ એ આપણા માટે જરૂરી છે. માટે 1 કલાક આપણા માટે, પોતાના માટે, સ્વયં માટે કાઢવું ખૂબ જ જરૂરી છે, જેનાથી મન અને આપણું તન બંને સ્વસ્થ અને શાંત રહે છે. આપણું ક્રોધ ઓછો થાય છે સમાજમાં અને આપણા પરિવારમાં પણ એનાથી ખૂબ લાભ થાય છે. તો બધાએ યોગ કરવો જોઈએ. ધન્યવાદ. હવે સાહેબ, અમારા બધાને એક ફોટો પાડી દો. એમને બોલવું હોય. ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું ક્લેરા ક્રિશ્ચન અને હાલમાં હું આવી છું અમદાવાદના નરોડા વિસ્તારમાં. નરોડા વિસ્તારમાં કચ્છ કડવા પટેલ સમાજ દ્વારા અહીંયા યોગા ડે તરીકે આજે ઉજવવામાં આવ્યો છે. અને અહીંના કચ્છ કડવા પટેલ સમાજ દ્વારા અહીંની જે લેડીઝો છે તે લોકો અમને યોગા દિવસની ઉજવણી કરવામાં આવી છે. આવી જ એક યોગા ડેના જે ટ્રેનર છે હેમાલીબેન લીંબાણી અને ગીતાબેન પટેલ, આપણે એમની સાથે વાતચીત કરીએ કે આજે 8મો પૂરો સમગ્ર જે દેશ છે એ આંતરરાષ્ટ્રીય યોગા ડે તરીકે ઉજવે છે. તો આજના દિવસે તે જાહેર જનતા માટે અને જે ભારતના દેશના લોકો માટે યોગા દ્વારા જે કરવામાં આવે છે, જે ફાયદા જે છે, શારીરિક અને માનસિક જે ફાયદા છે તે આપણને જણાવશે. શું નામ છે તમારું? ગીતા પટેલ. કેટલા વર્ષ તમે યોગા શીખવાડો? હું 10 વર્ષથી યોગા ટ્રેનર છું. મેં યોગ દ્વારા મેં સર્ટિફિકેટ પામેલું છે અને હું 10 વર્ષથી યોગા કરાવું છું, પર્સનલ અને ગ્રુપમાં. મેડમ, આજે જે ભારત દેશ છે, સમગ્ર જે ભારત દેશ છે એ યોગા ડે તરીકે ઉજવવામાં આવે છે, તો તેની માટેના સ્પેશિયલ તમે કોઈ સંદેશો તમે આપવા માટે માંગશો? હા, એના માટે હું એટલું જ કહીશ કે આપણે તન, મન અને ધનથી સ્વસ્થ રહીશું તો સમગ્ર દેશ અને આપણું સમાજ અને આપણા પરિવારજનો બધા જ આપણે તન, મન, ધનથી સ્વસ્થ રહેશે. એટલે આજનો દિવસ મોદીજીએ એટલા માટે જ કર્યો છે કે આજના દિવસ માટે જાગૃતતા લાવે, એટલા માટે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ તરીકે આપણે ઉજવવામાં આવે છે. શું નામ છે? હેમાલીબેન લીંબાણી. હું ઘણા વર્ષોથી યોગ સાથે જોડાયેલી છું અને મને ખુશી મળી કે આજે મારી સાથે મારી સમાજ યોગા કરી રહી છે. કારણ કે બહાર જ જોઈએ છે તો લોકો પૈસા આપીને પણ યોગા કરવા જાય છે, શીખવા જાય છે, પણ આજે તો આપણે ફ્રીમાં આપણી સમાજ માટે મળે છે, તો આપણે કેમ ન લઈએ? તો હું કહું છું, બધાને સંદેશ મોકલું છું કે આજે આટલી બહેનો છે, આવતી વખતે આનાથી 10 ગણી બહેનો જોડાય અને જે કરશે એને ખુદને લાભ થશે. તો આપણે આપણા શરીર માટે લાભ લઈએ. આપણી પાસે પૈસા છે, ધન છે, બધું છે, તો એ આપણી જો શારીરિક રીતે બરાબર નહીં તો આપણે એ બધું નકામું છે. જો આપણે શરીરથી જ બરાબર રહીશું તો આપણે એમને માણી શકશું. તો આપણે આપણા જીવનને માણવા માટે પહેલાં આપણે બરાબર રહેવું જોઈશે. એટલે આપણે યોગ કરી આપણા બોડીને સુધારીએ. શું નામ છે? મારું નામ ભગવતીબેન રામાણી. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર છે 61. ને કેટલા મને વર્ષથી યોગા કરો છો? યોગા તો નથી કરતી, પણ જ્યારે આવો લાભ મળે છે એ લઈ શકું છું. ને સવારના મોર્નિંગમાં 5 વાગે હું 3 કિલોમીટર દરરોજ વહેલી ચાલવા જાઉં છું. ને મને એનાથી શરીરની ફૂર્તિ બહુ સારી રહે છે. ને મને શરીરમાં પણ કોઈ અત્યાર સુધી, આટલી એજ સુધી પણ કોઈ રોગ નથી મને.
ને આજે હું પહેલાં ધન્યવાદ તો મોદી સાહેબને આપું છું. ધન્યવાદ મોદી સાહેબ, તમે આ યોગા દિવસ કાઢ્યો છે, તમારા માટે બેસ્ટ છે બધા દુનિયામાં. મારું નામ નયનાબેન પટેલ છે. મારી એજ 55 વર્ષ છે. હું 1 વર્ષથી યોગામાં જોડાયેલી છું અને મારું મન એટલું બધું શાંત બની ગયું છે. હરેક પરિસ્થિતિમાં આ યોગા એટલા બધા લાભકારક છે કે એના માટે કોઈ શબ્દ નથી મારી પાસે. એટલે દરેક વ્યક્તિએ યોગા કરવા જ જોઈએ હંમેશા માટે, કારણ કે જે કરશે એના માટે ફાયદો જ છે.